નમસ્તે, મારું નામ રિંકુ લખાની છે અને આજે આપણે શ્રી ગીતા પીનટ ઓઇલમાંથી બનાવશું મિની દાલ પકવાન. તો ચાલો બનાવીએ આ રેસીપી. સૌપ્રથમ આપણે લેશું એમાં 1 વાટકો ઘઉંનો લોટ, અડધો કપ મેંદાનો લોટ, થોડા એવા અજમા લેશું જેને આપણે હાથેથી ક્રશ કરી દેશું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરીશું. મૂળ તરીકે આપણે એમાં યુઝ કરશું પીનટ ઓઇલ. આપણે એકદમ એનો નરમ લોટ બાંધવાનો છે, જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એમ. જોઈ શકો છો એકદમ નરમ એવો લોટ બંધાઈ ગયો છે. હવે આને આપણે 5 થી 10 મિનિટનો રેસ્ટ આપશું. હવે આપણે એકદમ મોટી રોટલી વણશું અને એમાંથી મિની દાલ પકવાન બનાવશું. આપણે રોટલીની જેમ એકદમ ફાઇન વણી લેવાનું છે. પછી ગમે એ કટરથી કટ કરી એને ફાઇન શેપ આપી દેશું. કારણ કે હું મિની દાલ પકવાન બનાવું છું તો હું એને ફ્લાવર શેપ આપીશ. આ રીતે આપણા મિની પકવાન રેડી છે. તો હવે આપણે લઈશું આમાં શ્રી ગીતાનું પીનટ ઓઇલ. હવે આ મિની પકવાનને આપણે ફ્રાય કરી લેશું અને ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે. તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયું છે, કારણ કે આપણે એને ધીમી આંચ પર કર્યું છે. હવે આપણે એને કાઢી લેશું. તો આ રીતે આપણા મિની પકવાન રેડી છે. એની ઉપર આપણે દાળ મૂકશું. એકદમ બાઇટ સાઇઝ છે આ. તમે કોઈ બી પાર્ટીમાં સર્વ કરી શકો છો એઝ એ સ્ટાર્ટર. તમે આને અલગ અલગ ગાર્નિશ કરી શકો છો. 3 ચટણી બી લઈ શકો છો. મેં લસણની ચટણી લીધી છે અને લીલી ડુંગળી લીધી છે, જેનાથી હું એને ગાર્નિશ કરું છું. ઉપરથી થોડી એવી કોથમીર એડ કરીશ. તો આવી રીતે મેં બનાવ્યું છે શ્રી ગીતા પીનટ ઓઇલમાંથી મિની દાલ પકવાન. તો તમને મારી રેસીપી કેવી લાગી જરૂરથી બતાવજો અને જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.